શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 4નો 16મો શ્લોક સમજીશું। કિમ કર્મેતિ કવ્યપ્યત્ર મોહિત તતે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષેશુ પ્રાત। કર્મ શું છે, અકર્મ શું છે તેનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યોની મતિ પણ મૂંઝાઈ જાય છે। માટે હું તને કર્મ શું છે તે વિશે સમજૂતી આપીશ કે જે જાણીને તું સર્વ અશુભમાંથી મુક્ત થઈ જઈશ। કૃષ્ણ ભાવના કરવાનું કર્મ પૂર્વેના સંત ભક્તો ઉદાહરણને અનુસરીને કરવું જોઈએ। આનો નિર્દેશ 15મા શ્લોકમાં કરવામાં આવ્યો છે। આવું કર્મ સાથી સ્વતંત્રપણે કરવાનું ન હોય એની સમજણ હવે પછીના શ્લોકમાં આપી છે। કૃષ્ણ ભાવનામૃત કર્મ કરવા માટે આ અધ્યાયમાં પ્રારંભે જ સમજાવ્યું છે તેમ ગુરુ શિષ્ય પરંપરા અધિકૃત આચાર્યોના નેતૃત્વને મનુષ્ય અનુસરવાનું હોય છે। કૃષ્ણ ભાવનામૃતની પદ્ધતિ સર્વપ્રથમ સૂર્યદેવને કહેવાય। સૂર્યદેવ પોતાના પુત્ર મનુને તે સમજાવી, મનુએ તેના પુત્ર ઈક્ષ્વાકુને તે સમજાવી અને તે અતિ પ્રાચીન કાળથી આ પૃથ્વી પર પ્રચલિત છે। તેથી મનુષ્ય ગુરુ શિષ્ય પરંપરામાં પૂર્વ થયેલા અધિકારજનોનું અનુસરણ કરવું જોઈએ। અન્યથા અત્યંત બુદ્ધિશાળી મનુષ્ય પણ કૃષ્ણ ભાવનામૃતના પ્રમાણભૂત કર્મ વિશે મૂંઝાઈ જાય છે। આ કારણોસર જ ભગવાને પોતે જ અર્જુનને પ્રત્યેક કૃષ્ણ ભાવનામૃતનો ઉપદેશ આપવાનો નિર્ણય કર્યો। અર્જુનને સ્વયં ભગવાનને પ્રત્યક્ષ ઉપદેશ આપ્યો છે। તેથી જે મનુષ્ય અર્જુનનું અનુસરણ કરશે તે નિસંદેહ મોહ પામશે નહીં। એમ કહ્યું છે કે અપૂર્ણ પ્રાયોગિક જ્ઞાન દ્વારા ધર્મના વિવિધ માર્ગોનો નિર્ણય કરી શકાતો નથી। વસ્તુતઃ કેવળ સ્વયં ભગવાન જ ધર્મના સિદ્ધાંતોને નિશ્ચિત કરી શકે છે। ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીત। કોઈ પણ માણસ અપૂર્ણ ચિંતન દ્વારા ધાર્મિક સિદ્ધાંતોનું નિર્માણ કરી શકે નહીં। મનુષ્ય બ્રહ્માજી, શિવજી, નારદજી, મનુ, ચાર કુમારો, કપિલ, પ્રહલાદ, ભીષ્મ, સુખદેવ ગોસ્વામી, યમરાજ, જનક તથા બલિ મહારાજ જેવા આધિકારિક મનુભાવોના ચિંતેલા માર્ગે ચાલવું જોઈએ। માત્ર માનસિક અનુમાન દ્વારા મનુષ્ય ધર્મ અથવા આધ્યાત્મિક સાક્ષાત્કાર શું છે તેનો નિર્ણય કરી શકતો નથી। માટે પોતાના ભક્ત પર અહેતુકિક કૃપાવશ સ્વયં ભગવાન અર્જુને જ પ્રત્યક્ષ રીતે કર્મ શું તથા અકર્મ શું છે તેની સમજૂતી આપે છે। કેવળ કૃષ્ણ ભાવનામૃત રહીને કરેલું કર્મ જ મનુષ્યને ભૌતિક અસ્તિત્વના બંધનમાંથી મુક્ત કરી શકે છે। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।